નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક્સલન્સ ઘડીમાં તમારું સ્વાગત છે. ટેટ એચએસની જાહેરાત બાદ ટેટ સેકન્ડરી એટલે ટેટ એસની પણ જાહેરાત થઈ ગઈ છે. આજે તારીખ થઈ 12/2/2026. આજે ટેટ એસની પણ પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ. ક્યારે ફોર્મ ભરાશે, ક્યારે એક્ઝામ છે, સંપૂર્ણ ટાઈમ ટેબલ આવી ગયું છે. તો સૌથી પ્રથમ આ વિડીયો તમારા બીએડ પાસ કરેલા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી દો કે જેમને આ એક્ઝામ આપવાની છે. જાહેર પ્રસિદ્ધ કર્યા તારીખ તો આજે જ જાહેર થઈ છે 12/2/2026. ઉમેદવારો માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન ફોર્મ ભરવાનો સમયગાળો ક્યારે અને કઈ તારીખ સુધી આપણે ફોર્મ ભરી શકશું? તો 18/2/2026 થી 27/2/2026 સુધી આપણે ઓનલાઈન અરજી થઈ શકશે. ઓનલાઈન ફી ભરવાનો પણ સમયગાળો 18/2/2026 થી 28/2/2026 સુધીનો છે. પહેલી એક્ઝામ છે બહુ વિકલ્પવાળી, જે બધા માટે કોમન હોય તે એક્ઝામની તારીખ છે 26/4/2026. અને મુખ્ય પરીક્ષા કે દરેક વિષયની અલગ અલગ હોય લેખિતવાળી, તેની તારીખ જૂનમાં 2026માં આવશે. તેથી જેટલો બને તેટલો જલ્દી આ વિડીયો તમારા વિદ્યાર્થી સુધી પહોંચાડી દો કે જેમને ખૂબ જ લાંબા સમયથી ટેટની જાહેરાતની રાહ જોઈને બેઠા હતા કે તેમને પણ પોતાનું પરિણામની ખબર પડે કે ભાઈ એક્ઝામ આવી ગઈ છે. અને કોને કેટલી ફી ભરવાની તે પણ આપણે જોઈ લઈએ. SC, ST, SC, BC, AWS, PHC કેટેગરીના ઉમેદવારો માટે 400 રૂપિયા ફોર્મ ફી આપણે ભરવાની છે, જ્યારે બીજા ઓપનવાળાને 500 રૂપિયા ફી ભરવાની રહેશે. વિભાગે 200 માર્ક્સનું પેપર છે. તમારે આ રીતે સંપૂર્ણ માહિતી આપણે આખી પીડીએફમાં આપેલી છે. જે તમને જોયું છે વિષય વસ્તુ કેટલું રહેશે, શું છે, બધી જ માહિતી તમને અહીંયા મળી રહેશે. સેક્શન બી એટલે કે બીજા પેપરમાં નિબંધ કેવી રીતનો હશે, કેટલા માર્ક્સનું પત્ર લેખન છે, છંદ, ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ, હિન્દી મીડિયમ, બધા માટે આખી પીડીએફ અહીંયા મેં તમને સેન્ડ કરીને બતાવી છે. તો ત્યાં વિડીયો જેટલો બને તેટલો જલ્દી શેર કરી દો. થેન્ક યુ.